પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 17મી ફેબ્રુઆરી 2026 મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. બાઇબલ સ્ટડી માટે આજે લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય ને 25મી કલમ. લુક 18 ને 25 જાણીતી કલમ. કેમ કે શ્રીમંતને દેવના રાજ્યમાં પેસવું તે કરતાં ઊંટને સોયના નાકામાંથી જવું સહેલું છે. પ્રભુ ઈસુએ અહીં આગળ ફરીથી એક બાબત આપણને જણાવવા માગે છે. ગઈકાલે આપણે જોયું હતું ઘંટીનું પડ. આજે સોયનું નાકું અને ઊંટ એ શબ્દો પ્રભુ ઈસુએ ઉપયોગમાં લીધા સમજાવવાને માટે. પેલો ધનવાન માણસ ઈસુની પાસે આવ્યો, અનંત જીવન પ્રાપ્ત કરવું હતું, પણ પ્રભુ ઈસુએ જે શરત મૂકી કે તારું બધું વેચીને મારી પાછળ આવ, અને તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કેમ કે મિલકત ઘણી હતી. અને ત્યારે પેલો જતો રહ્યો, અને ત્યારે પ્રભુ ઈસુએ આ સોયના નાકાની વાત ને ધનવાન માણસની વાત કરી. મત્થીની સુવાર્તા 19મો અધ્યાય 24મી કલમમાં, માર્ક 10 ને 25માં પણ આ વચન આપણને વાંચવા મળે છે. હવે ઈસુનો કહેવાનો ભાવાર્થ કે તારણ એ માનવીય પ્રયત્નોથી મળતું નથી, ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપામાં પ્રભુ આપણને તારણની ભેટ, ગિફ્ટ આપણને આપે છે. હવે અહીં આગળ જે બે શબ્દો મહત્વના છે, ઊંટ અને સોય. હવે યરુશાલેમમાં જે શહેરમાં પ્રવેશવાના બે દરવાજા બાજુ બાજુમાં, એક મોટો દરવાજો અને એક નાનો દરવાજો. તો જ્યારે ઊંટને એ શહેરમાં પ્રવેશ કરાવવાનો હોય ત્યારે ઘણા માલિકો પેલા નાના દરવાજામાંથી ઊંટને લાવે, ત્યારે ઊંટ પરાણે પ્રવેશ કરે, અને ઘણા માલિકો પેલા મોટા દરવાજામાંથી લાવે તો તરત જ સીધું આવી જાય. આ એક પણ બનાવ ત્યાં દરરોજ અવારનવાર આવા બનાવો બનતા હતા. હવે પર્શિયન લોકોએ એક કહેવત બનાવેલી કે સોયના નાકામાંથી હાથીને પસાર થવું. સોયના નાકામાંથી હાથીને પસાર થવું. હવે યહૂદીઓએ અહીં આગળ ઊંટ વધારે વપરાતા, એટલે હાથીના જગ્યાએ ઊંટ શબ્દ વાપર્યો કે સોયના નાકામાંથી ઊંટને જવું સહેલ છે. એટલે પ્રભુ ઈસુએ આ કહેવત એ વખતના સમયની લીધી, અને કહેવત પ્રમાણે પ્રભુ ઈસુ કહેવા માગતા હતા કે ધનવાનને દેવના રાજ્યમાં જવું બહુ જ કઠણ છે, એના કરતાં સોયના નાકામાંથી ઊંટ બહુ સહેલાઈથી જતું રહે. એક રૂઢિ પ્રયોગ અને કહેવત વાપરી છે. હવે જો આપણે એક બીજી બાબત આમાં જો ઊંડો અભ્યાસ કરીએ તો ઊંટને માટે શબ્દ જે ત્યાં વાપરવામાં આવ્યો છે, તો ગ્રીક ભાષામાં ઊંટ, ઇંગ્લિશમાં કેમલ, તો કેમેલોસ, KAMELOS, કેમેલોસ એ શબ્દ ઊંટ માટે છે. અને જાડા દોરડા માટે શબ્દ કયો છે? કેમિલોસ, KAMILOS. એક જ અક્ષરનો ફેર છે. ગ્રીક શબ્દ ઊંટ માટે કેમેલોસ અને જાડું દોરડું માટે કેમિલોસ. એટલે બાઇબલના કેટલાક અભ્યાસીઓનું અહીંયા કહેવું એવું છે કે સોયના નાકામાંથી જાડું દોરડું જવું સહેલ છે. ઈસુ એવું બોલ્યા હતા એવું કેટલાક અભ્યાસીઓ કહે છે, પણ લખનારાએ તે લોહિયા જે હતા એમણે કેમેલોસ ઊંટ લખી નાખ્યું. આવી એક ખુલાસો પણ છે. પણ કહેવાની બાબત એ છે
કે પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરવાને માટે ધનવાન લોકોને જાણે કે બહુ જ કઠણ છે. હવે અહીંયા આગળ પ્રભુ એવું નથી કહેતા કે ધનવાન લોકો સ્વર્ગમાં ના જઈ શકે, જઈ શકે. પ્રભુનો સ્વીકાર કર્યો હોય તો બધું જ એમના માટે શક્ય છે. પણ જે પૈસાની પાછળ પડી ગયા છે ને પ્રભુને દૂર રાખે છે એમના માટે એ અશક્ય છે. પણ અહીં આગળ પ્રભુનું વચન આપણને એ બતાવે છે, શ્રીમંતને દેવના રાજ્યમાં પેસવું એના કરતાં ઊંટને સોયના નાકામાંથી જવું સહેલ છે. અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના આ મનનમાં તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.